તો નમસ્તે દોસ્તો, આજે અમારા વિડીયોની અંદર તમને બહુ જ સરસ વસ્તુ કિચનની જોવા મળવાની છે. કારણ કે આજે આપણે કોઈ દિવસ રોટલો આપણા હાથથી નથી બનાવ્યો, પણ આજે બનાવવાનો વિચાર કર્યો. કારણ કે નિર્મા બીમાર છે અને અહીંયા હું એકલો જ છું, જેથી મારા માટે, ખુદના માટે અને તેમના માટે કેવું એક્સપિરિયન્સ રહે છે તે હું તમારી જોડે શેર કરવાનો છું. ફર્સ્ટ વાર માન લો કે જોયેલું તો છે જ કે કઈ રીતે બનાવે છે, પણ ખુદના હાથથી કોઈ દિવસ ટ્રાય નથી કરી, તો આજે કરીએ. ફાઇનલી દોસ્તો, લોટ લઈ લીધો છે. આની અંદર આ રીતે લોટ લઈ લીધો છે અને અંદર પાણી પણ નાખ્યું છે, પણ હવે એ એડજસ્ટ આપણને ખબર નથી કે આની અંદર કેટલું પાણી નખાય તો આંટો ના બગડે, એટલે કે જેથી લોટ ના બગડે તે મુજબ જેટલું થાય તેટલું કરીએ છીએ. અને કેવા રોટલા આવે છે તમારી જોડે શેર કરીએ. તો વિડીયો પર એન્ડ સુધી બહુ જ ઇન્ટરેસ્ટિંગ, મજા આવવાની છે, તો જોતા રહેજો. ચલો તો શરૂઆત કરીએ. હજી મને એમ લાગે છે કે થોડું વધારે પાણી નાખવું પડશે, તો નાખીએ પાણી. વધારે પણ રોટલીઓ નથી કરવાની, ફક્ત 2-3 જ કરવાની છે. વધારે કઈ ખાસ જરૂર નથી. આમ તો હું બજારના અંદરથી પણ મંગાવી શકું તેમ છું, પણ નહીં, આજે ખુદના હાથથી કોઈક દિવસ તો ટ્રાય કરી જોઈએ કે કેવું રહે છે. તો કોઈ દિવસ મૂંઝવણમાં પડીએ તો બનાવતા ફાવે. બહુ જ લોટ ઢીલો થઈ ગયો છે. આ રીતે સરસ રીતે બંધાય તો સારું છે, કારણ કે આપણો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે અને બનશે ત્યાં સુધી સારું કરવાની કોશિશ કરીશ. આપણને લાગતું હોય છે કે લેડીઝનું કામ બહુ આસાન હોય છે, પણ તેવું નથી. રોટલા કરવા તેમના જે મમ્મી છે તે પહેલાથી જ શીખવાડે, અને આપણને જે પપ્પા ધ્યાન રાખીને ધંધો કરતા શીખવાડે, તે બહુ યોગ્ય વસ્તુ છે. અને કોઈ દિવસ આપણે પણ ટ્રાય કરવો જોઈએ, જેથી જે થવાનું છે તે થવાનું છે. એમાં કઈ પેલી નથી, પણ આ લોટ હવે મને લાગે છે કે બહુ જ ઢીલો છે, જેથી પાણી વધારે પડી ગયું એમ લાગે છે, તો થોડું વળી કાઢી નાખીએ.
એકવાર ટાઈટ થઈ જશે તો પછી તો પાછળનું કામ કરી લઈશ. પણ આ લોટ બહુ જ મુલાયમ છે, ઢીલો છે અને મારા હાથમાં પણ ચીપકી જાય છે તો બધું અજીબ ટાઈપની ફિલિંગ થાય છે. મને લાગે છે કે હજી થોડો નાખવો પડશે. હવે થોડો થોડો હાથથી નથી ચોટતો. તો દોસ્તો હવે હાથથી નથી રહેતો. જે લોટ છે રેડી દોસ્તો. લાગે છે કે હવે કમ્ફર્ટેબલ થઈ ગયો છે. ને બહાર બહુ જ વરસાદી મોસમ થઈ ગયું છે. બહુ જ ભયંકર વરસાદ આવે તેવું લાગે છે આજે. શું તમને લાગે છે કે હું રોટો બનાવી શકીશ કે નહીં બનાવી શકું? એ તો મને પણ નથી ખબર, કારણ કે શરૂઆત કરી છે. તો જે પરિણામ આવશે તેનું એન્ડમાં ખબર પડી જશે. પણ દોસ્તો ભલે આવા હાથ છે, તમને હું બહારનું મોસમ તો બતાવું કે ફિલહાલ કેવું મોસમ છે. તો દ્વાર ખોલી નાખીએ આપણે ને અહીંયા જોઈ શકો છો નિર્મા સૂઈ ગયેલી છે, કારણ કે તેને બહુ જ ભયંકર તાવ આવી ગયો છે. અને દોસ્તો જોઈ શકો છો બહારનું મોસમ, શાનદાર વરસાદ આવી રહ્યો છે બહુ જ. તો ચલો આપણે આપણું કામ કરીએ. તો ફરીથી આવી ગયા આપણે આપણી જગ્યા ઉપર ને દરવાજો બંધ કરી દઈશું. મને લાગે છે કે દોસ્તો હું જે કામ કરું છું તે યોગ્ય છે અને હું તેની અંદર બહુ જ સફળતાપૂર્વક મેળવી શકીશ. માન લો કે
ને આજ દિવસ સુધી મેં બહુ ટ્રાય કર્યો છે જીવનમાં આગળ વધવા માટે. તે આગળ વધવામાં મારાથી જેટલી પણ મુસીબતો આવી છે, જેટલી પણ પરેશાનીઓ આવી છે મારા જોડે, તેને એક પછી એક હું કમ્પ્લીટ કરતો જ આવ્યો છું. તો આજની જે પરેશાની છે મારી, આજના દિવસની જે કંઈ પણ પરેશાની છે તો તેને પણ મારા જીવનમાં કમ્પ્લીટ કરીશ એવું મને લાગે છે. આજ દિવસ સુધી મેં કોઈ દિવસ આ લોટને હાથ પણ નથી અડાડ્યો, કારણ કે મારા ઘરે હતો ત્યારે મારા મમ્મી કરી આપતા હતા. મમ્મી ખેતરમાં જાય ત્યારે દાદી કરી આપતા હતા, અને જ્યારે દાદી પણ ના હોય ત્યારે મારી જે બહેન છે તે કરી આપતી હતી. અને બહેન ના હોય, કદાચ મારી બહેન સાસરે ગયેલી હોય તો નિરમા ઘરે હોય તો નિરમા કરીને આપતી, જેથી આ દિવસ સુધી આપણો કોઈ દિવસ આ રીતે લોટને હાથ અડાડવાનો સમય નથી આવ્યો. પણ ભગવાન કંઈક આપણા જોડે કંઈક એને લાગતું હશે કે હજી આ ભાઈને મારે ઘડવો છે, જેથી તે પોતાના પગ ઉપર ઊભો થઈ શકે. તો કંઈ નહીં, ભગવાનની મરજી જે છે તે બરાબર યોગ્ય છે. કારણ કે જ્યારે હું અહીંયા ખેડબ્રહ્મામાં રહેવા માટે આવ્યો તે દિવસથી જ મને ખબર હતી કે કોકના કોક દિવસ તો મારે રોટલા ખુદના હાથથી કરવા જ પડશે. તો એ તો ખબર હતી કે કોકના કોક દિવસ તો પોતાના હાથથી બનાવવા જ પડશે, પણ કોક દિવસ બનાવવા પડશે. બહુ એટલો જલ્દી હજી સુધી 1 મહિનો પણ નથી થતો, અને આટલું જલ્દી ભગવાન મારી પરીક્ષા લે છે તેની મને ખબર નથી. પણ કંઈ નહીં, આ રીતે લોટ બાંધવામાં આવ્યો છે, જેથી કંઈ ખાસ આપણે રોટલા કરવાના નથી, બહુ વધારે નથી કરવાના, જેથી 2-3 થઈ જાય, 4 થઈ જાય. અને આટલોમાં થશે કે નહીં થાય તેની મને બિલકુલ ખબર નથી. તો કંઈ નહીં, આટલો કરીએ છે તો આટલું નાનકડે જે કરી છે તો હવે કેટલો થાય છે તે ખબર નથી, પણ શરૂઆત કરીએ તાને. ચલો મિત્રો, શરૂઆત કરીએ. હાથમાં આ રીતે લોટ ચોટી જાય છે તો બહુ અજીબ ટાઈપનું ફિલિંગ આવે છે. એટલે જ્યારે પણ તમે કદાચ મારા જેવો હાલ થાય અને જ્યારે તમે રોટલા કરવાનો તમારો વારો આવી જાય, તમારો દિવસ આવી જાય, તો સાબુનથી મસ્ત એકવાર હાથ ધોઈ નાખજો. હાથ ધોઈને શેમ્પૂ છે, ડેટોલ છે, એની અંદર સરસ રીતે હાથ ધોઈ નાખજો, જેથી તમારા હાથથી જે લોટ ચોટેલો હોય તેનો તમે સરળ મસ્ત રીતે સાફ પણ કરી શકો. તો આ રીતે આજે આપણે લોટ બાંધ્યો છે. તો હજી રોટલો કેવો થશે એની મને બિલકુલ ખબર નથી. માન લો કે હવે શું થવાનું છે તેની પણ મને બિલકુલ ખબર નથી, પણ આપણે જે કરીએ છીએ, જે થશે એ બહુ સારું થશે. જેટલો થોડો ઘણો અનુભવ છે, આ દિવસ સુધી જે જોયેલું છે તેના અનુભવ પ્રમાણે ઈશારા પર કરીએ છીએ. ચલો તો દોસ્તો, આ રીતે ગટ્ટો તૈયાર કરીએ છીએ આપણે. હવે આ ગટ્ટાની વારી છે
કે હું ગોળ રોટલી કરીશ કે જેવી પણ આવે મજાક ના બનાવતા. તો અહીંયાથી હવે આપણે જોશે એકવાર તો આ ડબ્બાને હું મૂકી દઉં, કારણ કે હવે આનું કામ નથી. ચલો તો એને મૂકી દીધો છે. હવે એક આ રીતે પાટલી હોય છે, પાટલીને મૂકશું અહીંયા. અને આ રીતે ગોળ રોટલી આવે તેના માટે આને કહેવાય વેલણ. અમારી ભાષામાં વેલણ કહે છે આને. તમારા લેંગ્વેજ અથવા ભાષામાં આને શું કહેવાય કમેન્ટ કરજો જરા, અમે પણ જાણીએ. અને ગેસ, ઘરેથી તો આપણે કોઈ દિવસ ગેસનો ઇસ્તેમાલ નથી કર્યો, કારણ કે ઘરે તો મમ્મી અને અમારા ગામમાં તો દેશી ચૂલા જ હતા. ગામની અંદર દેશી ચૂલા જ હતા. અમારે ત્યાં ગેસ નહોતો, આજ દિવસ સુધી નથી, હજી પણ નથી. અને હું ખેડબ્રહ્મામાં રહેવા માટે આવ્યો ત્યારે આ ફર્સ્ટ વાર ગેસનો ઉપયોગ કર્યો છે. ગેસ પહેલી વાર ઇસ્તેમાલ કરીએ છીએ આપણે. તો કમ્પ્લીટ સગડી તો આવે છે ને? હા, ચલો આવે તો છે. તો આના અંદરથી હવે આપણે આ રીતે કંઈક એકવાર ગેસ કરી એકવાર બંધ કરી નાખીએ. અને હવે ગોળ રોટલી આવે તેના માટે આપણે ટ્રાય કરીશું. આ રીતે કંઈક નિરમા લેતી હોય છે અને આને આ રીતે ગોળ કરી નાખવામાં આવે છે. કદાચ કોઈને મારી ઉંમર જાણવાનો ઈચ્છા થતી હોય કે ભાઈ તારી ઉંમર કેટલી છે, તો મિત્રો તમારી જાણકારી માટે કહી દઉં તો ફક્ત મારી ઉંમર છે 20 વર્ષ, 20મું રનિંગ છે. રનિંગ છે આપણું. ને આ રીતે ગોળ દડો કરી નાખીએ અને પછી આ રીતે મૂકીને આપણી આ હથેળીથી આ રીતે દબાવવાનો હોય છે. મિત્રો આપણને ચોટે છે તો ચોટે ના એના માટે થોડો હજી લોટ લાવવો પડશે. જરાક લોટ હું લઈને આવું. ચોટે નહીં એના માટે જરાક ચપટી નાખો. જરાક ચપટી નાખીએ તો ચોટે નહીં તેના માટે આ રીતે કરતી હોય છે. તમને લાગશે કે વિષ્ણુભાઈ એટલું સરળતાથી કરી રહ્યા છે તો તેમને 1-2 વાર કરી હશે, પણ નહીં. મારી મમ્મીની કસમ ખાઈને કહું છું કે મેં કોઈ દિવસ ટ્રાય નથી. મારે આજે ફર્સ્ટ દિવસ એવો આવ્યો છે જેથી મારે આ વસ્તુ ટ્રાય કરવી પડે છે. બહુ જ હલનચલન કરે છે આ પાટલી. બને ત્યાં સુધી હું ગોળ કરવાની પૂરી કોશિશ કરીશ. બહુ જ હલે છે આ.
હજી શરૂઆત છે. ટ્રાય મારીએ એકવાર ફરી. બહુ જ ભયંકર વરસાદ આવે તેવું વાતાવરણ થઈ ગયું છે મિત્રો. બહારને બહુ જ સખત ભયંકર વરસાદ આવે તેવું માહોલ છે. હજી ચાલુ નથી થયો. ચાલુ થાય તો તમને બતાવું. આ બહુ જ હલનચલન કરે છે આ પાટલી. કદાચ કોણ ભીડમાં રખાય એવું મળી જાય તો કઈ રીતે રાખવું. મિત્રો દિલ બની ગયું. હજી એક ટ્રાય કરીએ. થઈ તો જશે, કઈ નહીં. શેકીને ખાવી તો છે વરસે. કદાચ ના થાય તો સેકન્ડ ટ્રાય કરીશું જ્યારે નિરમા અને તાવ બાવ મટી જશે ત્યારે. બહુ સારી રીતે હવે તૈયારી તો કરી લીધી છે. માન લો કે લોટ તો બહુ સારો બંધાયો છે. ફર્સ્ટ ટ્રાય છે પણ લોટ બહુ સારો બંધાયો છે. જેથી કોઈ વેસ્ટ થાય તે ટાઈપ પણ આપણે નથી કરી, જેથી કંઈ બગાડ થાય. કારણ કે અન્યનું ઇજ્જત કરવી જોઈએ. જેટલે કે અન્ય છે તે દેવતા છે. આ પાટલી આગળ પાછળ થાય છે. તેના કારણે આપણે સારી રીતે નથી કરી શકતા. શાંતિથી કરીએ. પાટલી બહુ જ આગળ પાછી થાય છે, જેથી જે રીતે મારે કરવું છે જે એંગલમાં તે રીતે યોગ્ય રીતે થતી નથી. થશે, ટ્રાય કરીએ પહેલાં તો. એક એંગલમાંથી લોંબી થઈ ગઈ છે, એક એંગલમાંથી ટૂંકી રહી ગઈ છે. પણ એકવાર થઈ જાય તો હું ગેસની શરૂઆત કરું. હા, હું છે નિર્માને મિત્રો કંઈક તકલીફ થતી હોય તેમ લાગે છે મને. તારી બાપડી રોટલી બને છે. હજી એક ટ્રાય કરીએ. મિત્રો વિડીયો છોડીને જતા નહીં, કારણ કે કોઈક દિવસ કદાચ શું પરેશાની આવી જાય જેથી તમારે પણ બનાવવું પડે. તો વિષ્ણુભાઈનો એક્સપિરિયન્સ તમારી જોડે શેર કરેલો હશે તો કંઈક નવું જોવા મળશે, જાણવા મળશે. આમાં જોવા જાણવા જેવું તો કંઈ છે નહીં, કારણ કે જિંદગી જેને આગળ વધારવા માંગતી હોય તેને જ દુઃખ દર્દ આપે છે. એ તો રિયાલિટી છે. તમને કહું કે જેને જે લોકોને લાગતું હોય કે ભગવાને એકલા મારા અંદર દુઃખ મૂક્યા છે,
કે બધા જીવનના જે દુઃખ છે તે મને જ એકલાને મળે છે તેવું નથી મિત્રો. જે દુઃખ છે તે બધાને તો મળતા જ હોય છે, પણ જેને ભગવાન બહુ આગળ લઈ જવા માંગતા હોય ને તેને બહુ જ દુઃખ પડે છે. કદાચ તમને પણ એટલું વધારે દુઃખ મળતું હોય તો ચિંતા ના કરતા ભગવાનનો આભાર માનજો કે જેથી તમને દુઃખ મળે છે તો તમે પણ જીવનમાં બહુ જ આગળ વધી શકશો તેવું મારું માનવું છે. કારણ કે મિત્રો જ્યારે મને પહેલા દુઃખ જે ટાઈપ પડી રહ્યું હતું પૈસાના બાબતથી, તો એ ટાઈપથી હાલના મુતાબિક બહુ સારું જીવન છે મારું. પહેલાથી તો બહુ સારું છે. એ તમારા બધાના પ્યાર અને સપોર્ટના કારણે થઈ રહ્યું છે, જેથી તમારો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ ઉપર બહુ જ સારો સપોર્ટ રહ્યો, જેથી હું આજે આ મુકામ ઉપર પહોંચી ગયો છું. આ રોટલીને હું લાગે છે કે ગોળ તો નહીં જ કરી શકું, પણ ટ્રાય આ રોટલી ગોળ છે રીતના કરવાનું. મેં આવે છે બાર ચપ્પલ લાઈટ આવે શું? મિત્રો નિર્માને હાલ જ ફિલહાલ દવા કરાવીને આવ્યો છું. તેમને ફિલહાલ હાલ જ દવા કરાવીને આવ્યો છું અને એને ઇન્જેક્શન લગાવ્યું હતું, જેથી તે સૂઈ ગયા હતા. ફિલહાલ જાગ્યા છે, બાજુમાં આવીને બેઠા છે અને તેમ કહે છે કે દવા ગોળી જે આપી હોય તે લાવો. પણ મિત્રો બહુ જ મેડિકલમાં ટ્રાફિક હતી, જેથી હું દવા ગોળી એમને ચક્કર આવી રહ્યા હતા તો હું દવા ગોળી લેવા માટે ત્યાં ઊભો નહોતો રહ્યો અને વિચાર હતો કે અમને આ રીતે ઘરે મૂકી ને પછી બજારની અંદરથી જઈને લઈ આવીશ. પણ ફિલહાલ બહુ જ વરસાદનો માહોલ થઈ ગયો અને હું આ રીતે રોટલીઓ કરવા પડ્યો, જેથી હું ગયો નહીં. હજી પણ જવું પડે તેમ છે. મિત્રો અડધી રોટલી છે તે થાય છે, અડધી આકારમાં ગોળ થાય છે, પણ પરફેક્ટ ગોળ નથી થતી. શું ખબર, પરફેક્ટ રોટલી ગોળ નથી કરી શકતો હું. પણ કંઈ નહીં, પકવીને ખાઈ લઈશ. આ ફેરે જેવી આવે તેવી ખરી. આ અડધી દિલમાં તો અડધી દિલમાં શું ખબર, મારા હાથથી દિલ જ બને છે. મારા હાથથી દિલ જ બની રહ્યા છે, ગોળ રોટલી નથી બની રહી, દિલ બને છે. કદાચ કોઈ મારો વિડીયો કોઈ લેડીઝ જોઈ રહી હોય, કોઈ છોકરીઓ જોઈ રહી હોય તો આ હું ક્યાં ભૂલ કરી રહ્યો છું તેની કમેન્ટ કરવા માટે નમ્ર વિનંતી છે કે મારાથી કઈ ભૂલ થઈ રહી છે જેથી અમારી રોટલી ગોળ નથી આવી રહી. રોટલી કરવામાં તો હું આવ્યો છું પણ મારી રોટલી ગોળ નથી થઈ રહી. તો કયા એંગલમાં હું ભૂલ કરી રહ્યો છું? તો ચલો મિત્રો,
આ ટાઈપ આપણી રોટલી બને છે અને હાલ ફિલહાલ આને શેકી નાખીએ હવે તો ખબર પડે. જોઈ શકો છો તમે આપણી ફર્સ્ટ રોટલી. તો આને નાખશું અહીંયા તવા ઉપર આ રીતે અને ગેસ ચાલુ કરીએ. તો ફાઇનલી મિત્રો ગેસ ચાલુ થઈ ગયો છે. તો તમારો વધારે ટાઈમ નહીં બગાડું, હવે રોટલી શેકાઈ જાય તો તમને હું બતાવી દઉં કે આપણે કેવી રોટલી શેકી છે. ફિલહાલ તમારા વિષ્ણુભાઈએ તો YouTube ચેનલ ઉપર નયા આયા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે નમ્ર વિનંતી છે. આજની આપણી લાઈફનો આ ફર્સ્ટ એક્સપિરિયન્સ તમારી જોડે મને શેર કરવા જેવો લાગ્યો એટલે હું તમારી જોડે શેર કરી રહ્યો છું કે મારો જે ફર્સ્ટ એક્સપિરિયન્સ છે. ફર્સ્ટ એટલે કે પહેલી વાર કોઈ પણ સારું કામ કરીએ, કોઈ પણ ખરાબ કામ કરીએ, વિડીયોના માધ્યમથી વિડીયો કેપ્ચર કરી નાખીએ તો આપણા જે જીવનનો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે તો એ બહુ સારી રીતે આપણે તેને નિહાળી શકીએ. આપણા જોડે ક્યારે પણ ટાઈમ હોય, ક્યારે પણ મળીએ. આ વિડીયો બહુ જ સરસ એક વસ્તુ છે જે મને બહુ પસંદ આવે છે, પૈસા કમાવા બાબતથી નહીં, પણ જો કોઈને લાગતું હોય કે મારા જીવનના જે સારા સારા પલ છે તેને હું આપણા એક મેમરી દ્વારા કેપ્ચર કરીને જીવન માટે રાખું તો તે બહુ યોગ્ય વસ્તુ છે કે મિત્રો તમે પોતાના જીવન માટે કંઈક સારું કામ કરો, કોઈ પણ કંઈક નવું કરો તો તેને મેમરી, જિંદગીની એક મેમરી બનાવો. તેની અંદર તમારા જે સારા સારા પલ છે તેને કેપ્ચર કરી તે મેમરીની અંદર સ્ટોર કરીને રાખો. તમારા આવનારા જીવન પ્રમાણે તમારા જે છોકરા છે તે પણ જોઈ શકે તે કે વીતેલો ટાઈમ તો ક્યારે વીતી જાય કોઈને ખબર રહેતી નથી. પણ એક સરસ આ વિડીયોના માધ્યમથી મિત્રો આપણે જોઈ શકીએ ક્યારે પણ કોઈ પણ જગ્યાએ ફક્ત એક મેમરી કાર્ડ મોબાઈલની અંદર નાખવાનું અને હાલ તો બહુ ટેકનોલોજી વધી ગઈ છે જેથી બહુ સરસ સરસ મજાના જે કેમેરા નીકળ્યા છે, મોબાઈલ બહુ જ હાઈએસ્ટ ક્વોલિટીના નીકળ્યા છે જેથી સરસ રીતે કેપ્ચર કરી નાખીએ આપણા જે પલ છે તેને અને મેમરીની અંદર નાખીશું. તો મિત્રો ફાઇનલી આપણી રોટલી ફૂલી રહી છે કે બળી રહી છે. વચ્ચેની સાઈડે પતલી છે, સાઈડોથી થોડી જાડી છે, તે શેકાવામાં બહુ જ તકલીફ પડી રહી છે. સાઈડની અંદરથી શેકાતી નથી. વચ્ચેની જે સાઈડ છે, વચ્ચેની સાઈડ બહુ જ પતલી થઈ ગઈ છે અને સાઈડમાં બહુ હાઈએસ્ટ જાડી છે. તે કારણથી જે એંગલમાં શેકાવી જોઈએ તે એંગલમાં શેકાઈ નથી રહી. પણ ફિલહાલ ભલે બળી ગઈ પણ બહુ સારી શેકી છે. વચ્ચેનો એંગલ અહીંયા રાખો. મારી રોટલી છે તે ગોળ નથી, એકદમ ગોળ આકારમાં આવે તે ટાઈપ નથી બનાવી શકીએ પણ શેકીને ખાવા જેવી તો બનાવી નાખી છે. તો મિત્રો આ છે આપણી ફર્સ્ટ રોટલી અથવા રોટલો. જોઈ શકો છો તમે આ રીતે બહુ જ ગરમ છે અને ફિલહાલ દોસ્તો આ જોઈ શકો છો તમે આપણે આ ટાઈપની રોટલી બનાવી હતી અને સાઈડમાંથી થોડી થોડી કાચી કાચી રહી ગઈ છે. બાકી તો બહુ સારી રીતે શેકાઈ ગઈ છે જેને હવે આપણે ખાઈ શકીએ બહુ સરસ રીતે. તો આઈ હોપ કે દોસ્તો હજી નેક્સ્ટ ટાઈમ શાક બનાવવાનો વિડીયો આવી જશે. કદાચ વરસાદ ના આવે તો હું બહારથી શાક લાવીને ખાઈ લઈએ.
તો શાક હવે નીરમાં ઊભી થઈ છે તો બટાકા હું મોળી નાખું પછી બનાવી દઈએ. તો આ છે આપણી ફર્સ્ટ રોટલી. આઈ હોપ કે દોસ્તો તમને પસંદ આવ્યો હોય વિડીયો, તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. અને કદાચ તમે તમારા ખરાબ દિવસોથી પરેશાન હોય તો મહેરબાની કરીને પરેશાન ના રહેતા. જિંદગીનો હલ છે, જે તમારી જોડે જે તકલીફ હોય તેને તકલીફનો જે સોલ્યુશન નીકળતું હોય તે સોલ્યુશન કાઢવાની પૂરેપૂરી કોશિશ કરજો. કારણ કે મિત્રો, જિંદગીમાં કઈ નિરાશાથી કંઈ મળશે નહીં. નિરાશ થઈને જે તમારી જોડે કઈ તકલીફ છે તેને ટેન્શન લઈને ફરવાની કંઈ પેલી નહીં થાય. પણ જો તમે હલ કાઢી નાખશો તમારા જે જિંદગીમાં જે ટેન્શન છે તેનો, હરેક વસ્તુનો હલ તો નીકળે. તો હલ કાઢો અને જિંદગી તમારી બહુ સુખી શાંતિથી જીવો તેવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. ને આઈ હોપ કે તમે મારો વિડીયો આટલા સુધી જોયો છે તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમારો તહે દિલથી ધન્યવાદ કરું છું હું. મળીશું એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, વંદે માતરમ, જય જય ગૌરવી ગુજરાત. અને તમારો દિવસ શુભ રહે તેવી હું ભગવાનને પ્રાર્થના કરીશું. મળીશું એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, વંદે માતરમ, જય હિન્દ.